ઓકે સો કાલનો વિડીયો જરાક લેટ આવ્યો છે કેમ કે આમ તો 12 વાગે અપલોડ થઈ જાય પણ શું છે કે આપણે તમને જોયું હમણાં આપણે વેદ કને ગયા હતા કાકાના પગમાં જરાક શું છે કે ગુડા કને બોલ બેરિંગ ખસી ગયા તો એ રિપેર કરવા માટે આપણે ગયા હતા અને થોડુંક લેટ થઈ ગયું મારું એડિટિંગનું કામ બી રહી ગયું અને કાલ શું રાતના મોડો આવ્યો હતો એટલે રાતે બી કામ ન થયું તો મને એમ કે ચલો જલ્દી વળી આવીશ તો બી થઈ જશે પણ લેટ થઈ ગયું એટલે પછી 12:15 વિડીયો અપલોડ થયો તમે જોયું હશે અને ના જોયો તો એ વિડીયો પહેલો જોઈ લેજો અને હવે આપણા વિડીયોની આજની શરૂઆત આપણે કરી રહ્યા અને હવે મેં એ વિચાર કર્યો કે ભાઈ વિડીયો આપણે રાતે જ એડિટ કરી લેશું ગમે તે થાય ગમે તેવી કન્ડિશન હું ગમે એટલું થાકી ગયો આપણે રાતે ગમે તેમ ટાઈમ કાઢીને વિડીયો એડિટ કરી નાખશું આમ શું હું સવારના એડિટ કરું પણ હવે સવારવાળું આપણે નહીં રાખી કેમ કે બીજા ઘણા કામ આવી જાય સવારના તો પછી વિડીયોનું કામ રહી જારું ને આપણું ફિક્સ ટાઈમે બપોરના 12 વાગે તો એ ટાઈમ આપણે ચૂકવું નથી તો હું કોશિશ કરીશ કે 12 વાગ્યા સુધીમાં વિડીયો અપલોડ થઈ જાય એની હાવ તો જો મને એમ કે મનતું અને રાઘવે ખાલી મેળામાંથી લેઝર લાઇટ ને ગાડી જ લીધી પણ ના આ તો આખો મેળો ઘરે લઈ જાય જો તો ડીંગલી હે બંદૂક હે પછી અહીંયા કને બોલ ને બેટ હે આટલું જ નથી જો આટલા તો હે હજી આ કેરમ હે જો કેરમ બોર્ડ હે બે કેરમ બોર્ડ મતલબ આ એક મંતુનો હે અને એક રાઘવીનો હે આવડો બધા રમકડા લઈ આવ્યા હું તે અને આજે પાછા મેળામાં જનાર હે પણ આજે કન્ડિશન હે કે કોઈ બી રમકડા લેવાના નથી હે હા રાઈડમાં બી નથી બેસવું રમકડા બી નથી લેવા એમ જ આટો મારીને પાછું આવું હોય અહીં તો પછી આને ધ્રોય નહીં થાય જેટલી વાર બેરાવશો એટલી વાર ઓછું હોય હે મંતુ હા હા ઉઠો એટલે જલ્દી તૈયાર થાવ તો આજે આપણો પ્લાન મેળાનો જવાનો હે કે નથી હજી ડગુ મગું હોય કેમ કે યોગેશનો ફોન આવ્યો તો મને કે દુકાને આવ તો આપણે પ્લાન કરી કાંઈક તો જવાનું એને ઘણું મન હે મેળામાં જવાનું તો મને કે આજે આપણે ગમે તેમ થાય હાલું છે મેં કીધું આવું દુકાને પછી આપણે કંઈક ડિસ્કસ કરશું ને ફ્રેન્ડ્સ લોકો કોણ કોણ હાલવાના એ નક્કી કરશું હું યોગેશ ને દીપ 3 તો નક્કી જઈ શાયદ પરેશ આજે હાલી શકે રહ્યો ઓકે તો અમારા લોકોનો પ્લાન બન્યો એવો કે હું યોગેશ અને પરેશ હાલ ઘડી 3 જણા હાલના રહી હજી દીપનું કાંઈ નક્કી નથી આ કરો કે દીપ હાલશે નહીં હાલ એવું હોય તો અમે 3 જણા નક્કી ને 3 જણા મેળામાં જવાના પછી જે બી જોડાશે એડ ઓન થશે એ સારી વાત ઓકે તો આપણે એકદમ રેડી થઈ ગયા અહીં મેળામાં જવા માટે જો દાઢી બાડી રસ્તામાં કરાવી લીધી અને બસ છોકરાની વાટ જોઈ રહ્યો કે યોગેશના કે ફોન આવે તો પછી આપણે ઘરેથી નીકળી આજે તો બાકી દિવસો કરતાં પબ્લિક ઓછી મતલબ 20% ઓછી આપણે આરામથી હાલી કર્યા એટલી જગ્યાએ અને અમે 3 જણા જઈએ હું યોગેશ ને પરેશભાઈ પ્રફુલ હજી અમને અહીંયા મળશે તો ટોટલ 4 જણા થઈ જશું દીપ આવ્યો ને અમને એમ કે દીપ આવશે પણ દીપ આવ્યો નહીં તો અમે 4 જણા એન્જોય કરશું આજે આપણો છેલ્લો દિવસ છે કાલે આપણે આવવાનું નથી કાલ નથી આવવાનું ભાઈ કાલે આપણે ચોથા ભાઈબંધ આવી ગયા તો એક સ્કીમ હે 2 મિનિટ ઊભું રહેવામાં લટકીને 100 રૂપિયા 1000 રૂપિયા મળશે આપણા પ્રફુલભાઈ ગયા લટકવા જોઈ 2 મિનિટ લટકે રાખણી ભાઈના રૂલ સમજાવેરા ટૂલ કાઢી લીધો જો ભાઈ લટકેરા અને એક ટાઈમર ચાલુ હોય 2 મિનિટ સુધી લટકવાનું હોય ભાઈ સાહેબ 1 મિનિટ થવા આવી જો 1 મિનિટ પૂરી થવા આવી હવે 1 મિનિટ લટકવો ના ખાલી 1 મિનિટ નથી ખાલી 12 સેકન્ડ ફ્લોપ થઈ ગયો ફ્લોપ યાર તું આર્મી જોઈન નહીં કરી હવે આપણે પી રહ્યા જ્યુસ એમ કહેરા ભાઈ કે પાઇનેપલ ને મોસમી બધું મિક્સ છે આની અંદર બોલો દેખાવમાં કલર આનો કેવો શેરડીનો રસ જેવો લાગે પણ ટેસ્ટ નહીં હોય તો જો આજે માર્કેટની હાલત એવી છે બસ ખાલી કરો ભાઈ પૈસા તમે બોલો માલ અમે દેશો એવી હાલત છે બધે સેલ લાગેલો ભરપૂર સેલ તો જો યોગાનો કોમ્પિટિટર મળી ગયા આપણે આ લોકો ભલે વેચેરા એ સસ્તામાં અહીંયાથી લઈ લે તાર દુકાને વેચજે પછી અહીંયાથી બલ લઈ લે દુકાને વેચજે તો જો આ કાકા ધંધો કરી લીધો પતા રમરા જો અહીંયા કને પુમાના સોક્સ મળે કેટલા રૂપિયાના ખબર હે 100 ના 4 ને 50 ના 3 પુમા બિચારી પુમાની કિંમત તો જો આ જો પુમાનો લોગો જો તમે એમ લાગે નડી મેળાઈ ગઈ ઓકે તો આપણો મેળો ફરાઈ ગયો અને આજે આપણો છેલ્લો દિવસ હતો કાલે આવવાનો કોઈ વિચાર નથી અને મન થશે તો હું નહીં આવું અને આવું તો ભલે નથી કંટાળી ગયા ફાઇનલી શું આને
અનાનસ લેવા હતા તો એ લઈને અમે લોકો ઘર તરફ જશું. અમે તો જે બી કંટાળે તમે જોવાવાળા કંટાળી ગયા છો રોજે એ નહીં, પણ શું હોય કે હવે આ 3 દિવસ આખા વર્ષ રહીને આવે તો ઠીક છે, એમ થાય કે ફરતા આવી ચાલો ફરી આવતા વર્ષે જઈ વારો આવશે. આ તો ઠીક છે, આ વર્ષે વરસાદ નથી પડ્યો, નહીં તો હર સાલ વરસાદ પડે એવું હોય ને હું મેળો કરું કંઈક 3-4 વર્ષ પછી. હજી મેળો થયો ખતમ ને હું પહોંચી આવ્યો આપણા ઘરે, મતલબ હજી ગલીમાં જઉં, ઘરે આવી જઈશ. સો ફરી મળીશું આવતીકાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ઠીક છે, બાય.